નવસારીમાંથી સમાચાર મળી આવ્યા છે। નવસારી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। જલાલપોર તાલુકાના કાળા કાચા ગામ નજીક મીંડોળા નદીના કિનારે ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ રેડ કરી હતી। રેડ દરમિયાન 3 નાવડી, 1 ફોકલેમ હિટાચી મશીન સહિત કુલ રૂપિયા 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે। જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભૂસ્તરશાસ્ત્રી પ્રવીણ ખાંભલાના માર્ગદર્શન હેઠળ છેલ્લા 1 વર્ષમાં જિલ્લામાં ખનીજ ચોરી સામે કાર્યવાહીથી રૂપિયા 115 કરોડથી વધુ સરકારી આવક નોંધાઈ છે। ફરિયાદ મળેલી હતી, જેને આપણે તાત્કાલિક ટીમને સ્થળ ઉપર જે જગ્યા પર ફરિયાદ હતી ત્યાં ટીમને આપણે મોકલેલી હતી અને ત્યાંથી ટોટલ 3 નાવડી અને 1 હિટાચી મશીન આપણે કબજે કરવામાં આવ્યું છે। ટોટલ 35 લાખનો મુદ્દામાલ છે અને આગળની 3 ઢગલા પણ બિનઅધિકૃત મળી આવે છે રેતીને, એની કાર્યવાહી માપણી અને નોટિસની ચાલુમાં છે। અચ્છા, જે રેતી જે કાઢનાર ઈસમ છે એનું નામ જણાવશો? હા, નામ જે અમારે સીઝર ફોર્મમાં જે દર્શાવ્યું છે મિલનભાઈ કિરણભાઈ બ્રહ્મભટ્ટનું નામ છે, એનું નામ છે અને કસ્ટડી આપણે સરપંચશ્રી છે કાળા કાચા ધર્મેશભાઈ નારાયણભાઈ રાઠોડ એમને આપેલી છે। અચ્છા, આ લોકો કેટલા દિવસથી કરતા હતા એવી કોઈ માહિતી ખરી? ના, એ તપાસ ચાલુમાં છે। આગળથી જે માપણી આવશે એના પ્રમાણે જે નિવેદન જે પ્રમાણે લેશું એ પ્રમાણે ખ્યાલ આવશે, એ આપણે સંપૂર્ણ આપણે જાણ કરવામાં આવશે। જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલી કાર્યવાહી કરવામાં આવી છે? જી, ટોટલ જિલ્લામાં જો આપણે વાત કરીએ તો ઇલીગલના ટોટલ તમે સરખામણી કરીએ તો ગયા વર્ષે આપણે 125 કેસ કરેલા હતા ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહણ। એમાંથી 101.11 કરોડની ઇન્કમ આપણે વસૂલાત કરવામાં આવી છે। જો આ વર્ષની વાત કરીએ તો 205 કેસ કરવામાં આવ્યા છે, ગત વર્ષની સરખામણી જે ડબલ છે અને ઇલીગલ જે વસૂલાતની કરવામાં આવી છે 2.2 કરોડની વસૂલ કરવામાં આવી છે, જે ગત વર્ષ કરતાં ઓલમોસ્ટ ડબલ છે। જે ગત વર્ષે 1 કરોડ હતી, આ વખતે 2 કરોડ ગેરકાયદેસર ખનન વન સંગ્રહમાં વસૂલ કરવામાં આવે છે, એટલે આપણે કામગીરી 100% આપણી પ્લસમાં છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ સેવા કે કાર્યો કરવામાં આવી રહ્યા છે જી, એ બાબતે શું કહેશો? હા, એમાં જો આપણે ફર્સ્ટ આપણે જે રોયલ્ટીની આવકથી વાત કરું આપણે તો ગયા વર્ષે અત્યારે ડિસેમ્બર અંતિત આવક 57 કરોડની હતી। હાલમાં ડિસેમ્બર અંતિત આવક જિલ્લાની આખા જિલ્લાની 108 કરોડ આવક આપણે પહોંચી છે, એટલે કે આપણો જે ટાર્ગેટ સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યું છે 120 કરોડનું, એમાં 88% આપણે અચીવમેન્ટ કરી દીધો છે। આપણી પાસે માર્ચ એન્ડિંગ સુધી 2-2.5 મહિના છે આપણી પાસે। એટલે જે આપણે વાત કરીએ સેવાકીય બાબતોની તો ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે લોન્ચ કર્યું છે 2016થી। એમાં નિયમ એવો છે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનમાં જે જિલ્લાના ગૌણ ખનિજો હોય એની કુલ રોયલ્ટી જે લોકો ભરપાઈ કરતા એમાંથી 10% રોયલ્ટી ડીએમએફની આવકમાં જતી હોય છે। એમાંથી જે જિલ્લામાં એના અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબ હોય છે અને સભ્ય સચિવ તરીકે ભૂસ્તરશાસ્ત્રી અને જિલ્લા આયોજન અધિકારી હોય છે। એમાં જે ખનિજ અસરગ્રસ્ત વિસ્તાર હોય છે એમાં વિકાસ કામોમાં આ ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો થતો હોય છે। તો મને બાબતે ખાસ આનંદદાયક વસ્તુ છે કે આપણો આખો નવસારી જિલ્લો નવી ગાઈડલાઈન પ્રમાણે આખો જિલ્લાનો સમાવેશ, બધા ગામડાઓનો સમાવેશ આપણે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનમાં થાય છે। તો એની આપણે વાત કરું તો આપણી પાસે ટોટલ હાલમાં ડીએમએફનું 32 કરોડનું બેલેન્સ આપણી પાસે જમા છે। એક બીજું વસ્તુ એ ઈસીએફ એટલે કે એન્વાયરમેન્ટ કમ્પેન્સેશન ફંડ, એ આપણી પાસે 3 કરોડ છે। જે એક આમાં જે આપણે વાત કરીએ જે ઇલીગલ આપણે જે પકડીએ છીએ એમાંથી જે રોયલ્ટીના 41% અમે અલગથી ઈસીએફ ભરાવતા હોઈએ છીએ કે તમે જે પર્યાવરણને નુકસાન કર્યું છે, સરકારશ્રીનો 2018નું પરિપત્ર છે, તો એની આવક 3 કરોડ છે। એનામાંથી આપણે જે પર્યાવરણને જે કમ્પેન્સેશન નુકસાન થયું છે સર માનનીય મિનિસ્ટ્રી ઓફ માઇન્સની ગાઈડલાઈન છે, એમાં તમારે એને યુટિલાઇઝ કરવાની હોય છે। તો અત્યાર સુધી આપણા જિલ્લામાં જો છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો આંગણવાડીના માનનીય કલેક્ટરશ્રી, અધ્યક્ષશ્રી જે આપણા ડીએમએફના છે એમને આગેવાનીમાં 13 આંગણવાડી મંજૂર થઈ છે અને બની પણ ગઈ છે। એમ્બ્યુલન્સ 11 એમ્બ્યુલન્સ ઇસ્યુ કરવામાં આવી છે। આયુર્વેદિક દવાખાનું એક ઊભું કરવામાં આવ્યું છે। જે આપણે નવસારીમાં જે પૂરની સમસ્યા છે એમાં 1 બોટ પણ ફાળવવામાં આવી છે, હજી 2 બોટની ફાળવવાની પ્રોસેસમાં છે। તેમાં શિક્ષણમાં ને પ્રાથમિક શાળાના 6 વિકાસના કામો છે એમાં અલગ અલગ છે, કિચન સેટ છે, મધ્યાહન ભોજન, એ બધા આપણે સમાવેશ કરવામાં આવ્યો છે। અને બીજું વાત એલઓઆઈ આપણે જે નવી લીજો જે મંજૂર કરવાની પ્રોસેસ છે, આપણે 12 ટોટલ 18 લીજો છે, એમાંથી આપણે 12ની અત્યારે આપણા સ્તરેથી બધી કાર્યવાહી પતી ગઈ છે। કમિશનર સાહેબમાંથી મંજૂર થઈને આવે આપણે લીજો આપણે મંજૂર કરી છે, જિલ્લાની રોયલ્ટીની આવકમાં વધારો થશે। સર, બીજી વાત કે નગર આપણે જે પૂર્ણા નદી કિનારે અહીંથી લઈને ગુરુકુલ સુપા સુધી અત્યારે હાલ લીગલી કેટલી પરવાનગી આપવામાં આવી છે રેતીની? ના, પૂર્ણા નદીથી ગુરુકુળ સુધી તો કોઈ પરવાનગી, લીજો આપણે ચાલુમાં છે, કાર્ય જૂની લીજો ચાલુમાં છે, જે પણ પેલો પરમિટને હાલમાં કોઈ ચાલુ નથી, આપણે લીજો ચાલુ છે। કારણ કે કુરેલની અંદર ચાલુ છે, કુરેલમાં લીજ ચાલુ છે, યસ।
તો પરવાનગી છે નહીં? હા, લીઝ મંજૂર થયેલી છે સરકારશ્રી દ્વારાથી એટલીસ્ટ 1996 કે 2000 જૂની લીધો છે તેથી ચાલુ છે. અચ્છા સર, ગયા વર્ષ કરતાં આ વર્ષે જ્યારે દંડની જોગવાઈમાં વધારે તિજોરીમાં રૂપિયા આવ્યા છે, વસૂલ કરવામાં આવ્યું છે, તો આપણે એવું માનીએ કે ગત વર્ષા કરતાં આ વર્ષે ખનન ચોરી વધી છે? ના, બિલકુલ. આમાં આપણે એવું કહી શકીએ કે વિકાસના કામો જે છે કે આપણે જેટલી સામે રોયલ્ટીની આવક આપણે પરમિટો વધારે આપી છે એના પ્રમાણે જે ડિમાન્ડ વધે છે, ટીમની કામગીરી સતત વધી છે આપણી કે ટીમમાં કમિશનર સાહેબ દ્વારા ટીમ પણ અત્યારે આપણે સ્ટાફમાં ઓલમોસ્ટ